આ શરૂઆત છે નથી કઈ બોલો કેટલી ચેનલો વાળા બધા મેં ના પાડી મારે કોઈ વાત નથી કેમ શું થયું કેમ અચાનક ઊભી થઈ ગયા કઈ વાત જ નથી કરવાની પછી પૂછી લે સરકારના પેટનું પાણી હલવા લાગ્યું અને એના મળતિયાઓ અને એના પાપિયાઓ આ ભેગા કરી અને અહીંયા 5-25 જણાએ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે ને ખેડૂતોને ખોટા રસ્તે અહીંથી ભગાડ્યા છે પોલીસને તંત્રને તો ખબર હતી એને તો છૂટું જ પાડવું હતું એટલે ત્યાં તંત્ર ઊભું રહી ગયું ને કીધું આમ જવું આમ જાઓ આમ જવું આમ જાઓ લોકો ટ્રાફિકમાં થાક્યા હતા પુષ્કળ ટ્રાફિક હતું એટલે લોકો એના લીધે આમ જવાનું કે એટલે રોડે ચડતા હતા કેમ કે હવે ટ્રાફિક એટલું બધું હતું ને પ્રોગ્રામનો ટાઈમ લોકોને ખબર નહીં હતી બાકી એમાં 25-50 સિવાય કોઈ લોકો એવા નહોતા કે જેણે અહીંયા પ્રોગ્રામમાં નહોતું આવવું બધાએ આવું જ હતું પણ સરકારને કોઈ પણ બાને આ નિષ્ફળ કરવા માટેના તમામ પ્રયત્નો કર્યા આ ગમ્યું નહીં અને જે આ આંદોલન નક્કી કર્યું હતું એ આંદોલન આજે જે પ્રકારે ખેડૂતો એમાં જોડાણા અને જે ઉમળકો હતો જે સંગઠિત પરચો હતો એનાથી આંદોલનને પ્રી પ્લાનેડ રીતે કઈ રીતે તોડી પાડવું એના માટેનું પ્લાનિંગ થયું હોય એવું અમે સ્પષ્ટ રીતે કહીએ છીએ સાયકલ શીખતા હોય એક વખત પડી જાય તો પછી આપણે સાયકલ શીખીએ કે પાછા ઊભા થઈને ચાલુ કરે ને એમ ઊભા થઈને આથી જોશથી તાકાતથી હજી અને હવે નહીં કર્યું હોય ને હવે જે આ તો અમે વિશ્વાસથી અમે એ લોકોને એમ કીધું હતું કે તમે અમારા ભેગા આવો અમારો ભૂલ છે કે અમે એને બોલાવ્યા હતા એ અમારી ભૂલ છે વિશ્વાસ અમને હતો કે આવી રીતે આ લોકો કઈ નહીં કરે હવે અમારે એને બોલાવવાના જ ન થાય કે ભાઈ એમના હા અમે એને કીધું કે ભાઈ અમે નથી કરતા કશું લીડ આ આંદોલનને અત્યારે તો અમારાથી ભૂલ નથી થઈ તમે લીડ કરતા તો જે કામ કરે એનાથી ભૂલ થાય એટલે એ કાંઈ નાની વાત છે બહુ સામાન્ય વાત છે ખેડૂતોની અપેક્ષા એ જ છે કે એના પોલના યોગ્ય વળતર મળે અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કોઈ કંપની એના ખેતરમાં પગ ના આપે એ વાત સનાતન સત્ય છે બાકી બધું જ ગૌણ છે આભાર આપનો મનોજભાઈ વાત કરી આપણા માટે થેન્ક યુ કે ભાઈ એમના હા અમે એને કીધું કે ભાઈ અમે નથી કરતા કશું લીડ આ આંદોલનને અત્યારે તો અમારાથી ભૂલ નથી થઈ તમે લીડ કરતા તો જે કામ કરે એનાથી ભૂલ થાય એટલે એ કાંઈ નાની વાત છે બહુ સામાન્ય વાત છે ખેડૂતોની અપેક્ષા એ જ છે કે એના પોલના યોગ્ય વળતર મળે અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કોઈ કંપની એના ખેતરમાં પગ ના આપે એ વાત સનાતન સત્ય છે બાકી બધું જ ગૌણ છે આભાર આપનો મનોજભાઈ વાત કરી આપણા માટે થેન્ક યુ અલ્ટિમેટમ આપીશું ખૂબ ઉત્સાહ હતો હું પણ આ 3 દિવસથી આ યાત્રાનો સહભાગી છું હું જોઉં છું ખેડૂતો ખૂબ ખંતથી આવ્યા હતા કોઈ લેભાગુ તત્વો જેણે થોડું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કર્યો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો એ જ સમયે પોલીસે પણ થોડું લોકોને કીધું કે ભાઈ આગળ જામ થયું છે ને અહીંયાથી તમારે નીકળવું પડશે એમ કરીને ત્યાંથી પણ ટ્રેક્ટરોને પાછા વાળવામાં આવ્યા ખૂબ દુઃખદ ઘટના છે કે કોઈ લોકો માટે આટલું બધું લડે આટલી બધી જાગૃતિ માટે કામ કરે અને છેલ્લે જતા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે ખૂબ ખૂબ દુઃખની બાબત છે પણ રસ્તા રોકો આંદોલનો કરીશું આંદોલનની ઘણી બધી સ્ટ્રેટેજી એક જ વાર ગાંધીનગર આવવાથી કઈ માંગો પૂરી થઈ જાય ને આ તો નફટ ને નઠોડ સરકાર છે આને ક્યાં પડી છે ગુજરાતના રાજ્યના નાગરિકોને આ તો એક નંબરની નફટ છે એને કોઈની સાથે લેવા દેવાના છે આ તો આવનારા દિવસોમાં હજુ તો ખૂબ સંઘર્ષ કરવો પડશે ખૂબ લાંબી લડાઈ છે આ લડાઈ આસાનીથી સરકાર પાસેથી કંઈ ના મળે અમને ખબર છે અમે 14 દીકરા ગુમાવ્યા છે કોંગ્રેસની કિસાન યાત્રા આજે એક દિવસ માટે તો સમજો સમાપ્ત થઈ છે અહીં ખેડૂતો ટ્રેક્ટર સાથે અહીંયા પહોંચ્યા પણ હતા આ તમામ જે ખેડૂતો છે તમે જોઈ શકો છો અત્યારે અલગ અલગ રીતે અહીંયા પોતાની રીતે તમામ વસ્તુઓ પૂર્ણ કરીને અત્યારે જઈ રહ્યા છે આપણે ખેડૂતો સાથે પણ વાત કરીશું કયા ગામથી આવ્યા હતા કયા ગામથી નામ તો કહો કોણથી આવ્યા તો તમારે ત્યાં તો બહુ ભારે પોલીસ આવી હતી ને બધું કર્યું હતું આ બધી તાનાશાહી છે એમની અને લે ભાગું થતું હોય અત્યારે આંદોલનની ઠેસ પણ પહોંચાડી છે લે ભાગું થતું હોય એમ એક જ મિનિટ પાલભાઈ ખાલી એટલું કહો આ શરૂઆત છે નથી કઈ બોલો કેટલી ચેનલો વાળા બધા મેં ના પાડી મારે કોઈ વાત નથી કેમ શું થયું
કેમ અચાનક દુઃખી થઈ ગયા? કાંઈ વાત જ નથી કરવાની. પછી પૂછી લે આજ કહે છે નથી મેં- પણ શું થયું પાલભાઈ, આટલું બધું તમારી મહેનત, આટલી તમામ વસ્તુ થયું શું? કેમ આટલા દુઃખી થઈ ગયા અચાનક? અનિલભાઈ તમને બધી ખબર મૂકો ને. પૂછી લેજો ને આજ પછી ખોટું ઓળું ન કરો જવા વ્યવસ્થિત જઈએ. અરે ના, ક્યાં અમે અત્યારે ઓગણજ છીએ. ઓગણજની આ જગ્યા ઉપર જ કિસાન યાત્રા, કિસાન અધિકાર યાત્રા, વિશાળ ટ્રેક્ટર રેલીનું બોર્ડ તમે અત્યારે જોઈ શકો છો. બોર્ડનું કારણ એ અત્યારે પાલવી અહીંયાથી નીકળ્યા, પાલવી દુઃખી હતા. એમણે કેવું હતું કે કેટલાક લોકોએ આ જે રેલી છે તેને ભાંગફોડ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે, પણ ઘણા બધા લોકો અહીંયા જે તમે જુઓ અત્યારે જે લોકો ઓછા થઈ રહ્યા છે, ઘણા લોકો એમની વાત શું છે, કેમ થયું, આ તમામ લોકો જે છે એ જરૂરથી એક એમને ચિંતા થઈ છે કે કેમ આ થયું છે. પાલ આંબલિયા હોય કે તમામ લોકો હોય, એ તમામ લોકો જરૂરથી જે દુઃખી છે એ અત્યારે દેખાઈ રહ્યા છે. કેટલીક જે લોકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું. સર, ક્યાંથી આવ્યા હતા આજે? સુરતથી. સુરતથી આજ શેના માટે આવ્યા હતા? અમે ખેડૂત આંદોલનમાં જોડાયા હતા. અમે સુરતથી 200 થી 250 લોકો હતા સુરત જિલ્લાના, અને સુરત જિલ્લાથી અમે 50 ટ્રેક્ટર લઈને આવ્યા હતા, અને લગભગ અમારી પાસે 50 ફોર વ્હીલ હતી. અમે કોંગ્રેસ સંઘર્ષ સમિતિ, કોંગ્રેસ કિસાન સમિતિ અને કોંગ્રેસ કિસાન સંઘર્ષ સમિતિ, આના નેજા હેઠળ જે આયોજન થઈ રહ્યું હતું, જે આંદોલન ચાલુ થયું હતું, તેના ભાગરૂપે એના વિશ્વાસથી અમે અહીંયા આવ્યા હતા, અને અમારો વિશ્વાસ ખરેખર સાચો નીવડ્યો છે. કારણ કે સરકાર દ્વારા વારંવાર આવા આંદોલનો નિષ્ફળ કરવા માટેના તમામ પ્રયત્નો કરે છે. એમાંનો એક આ પ્રયત્ન આજે તમે જોઈ લીધો છે. એ લોકોના મળતિયાઓને અંદર મૂકી અને ગાંધીનગર સુધી જવાની વાત કરે છે. ગાંધીનગર જવાનું કોઈ કિસાન સેલ કે સંઘર્ષ સમિતિ ના પાડતી નથી, પણ જ્યારે બોટાદમાં હળદર ભરવાનો વારો આવ્યો હતો ત્યારે નાના અને ગરીબને ઘરમાંથી ખેંચીને ખેડૂતોને માર્યા હતા. આ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે હતું. આ કોઈ આંદોલન કોઈને મારપીટ કરીને કોઈનું લઈ લૂંટીને લેવાની વાત નથી. આ જગ્યાએ અહીંયા વાત થઈ હતી કે ભાઈ એ લોકો વાટાઘાટા કરવા તૈયાર છે, અને અત્યાર પછી વાટાઘાટામાં જે 5 માંગણીઓ ન માંગવામાં આવે તો સરકારને 5 દિવસ પછી બીજું અલ્ટિમેટમ આપવાનું હતું. ખેડૂત પ્રોગ્રામ સક્સેસ હતો. શાંતિપુરાથી હજારો લોકો જોડાયા હતા, હજારો ટ્રેક્ટરો જોડાયા હતા. ધારણા કરતા વધારે પડતું કામ થઈ ગયું હતું. એના લીધે સરકારના પેટનું પાણી હલવા લાગ્યું, અને એના મળતિયાઓ અને એના પાપિયાઓ આ ભેગા કરી અને અહીંયા 5-25 જણાએ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે, ને ખેડૂતોને ખોટા રસ્તે અહીંથી ભગાડ્યા છે. પોલીસને, તંત્રને તો ખબર હતી જ, એને તો છૂટું જ પાડવું હતું. એટલે ત્યાં તંત્ર ઊભું રહી ગયું ને કીધું આમ જવો ને આમ જાઓ, આમ જવો ને આમ જાઓ. લોકો ટ્રાફિકમાં થાક્યા હતા, પુષ્કળ ટ્રાફિક હતું, એટલે લોકો એના લીધે આમ જવાનું કે એટલે રોડે ચડતા હતા. કેમ કે હવે ટ્રાફિક એટલું બધું હતું ને પ્રોગ્રામનો ટાઈમ લોકોને ખબર નહીં હતી. બાકી એમાં 25-50 સિવાય કોઈ લોકો એવા નહોતા કે જેણે અહીંયા પ્રોગ્રામમાં નહોતું આવવું. બધાએ આવું જ હતું, પણ સરકારને કોઈ પણ બાને આ નિષ્ફળ કરવા માટેના તમામ પ્રયત્નો કર્યા, પણ છતાં પણ હજારો લોકો અહીંયા હતા. નિષ્ફળ ગયું નથી. 31 તારીખનું અલ્ટિમેટ પણ આપ્યું છે, અને હજી સરકાર વાટાઘાટામાં ન આવશે તો આના કરતા બી કિસાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ કિસાન સેલ, આજે પણ પાછો બોલું છું, આંદોલન કરશે, અને એની સાથે અમે જોડાઈશું. અમારી પાસે જે ઉભો રહેશે એની સાથે અમે જોડાઈશું. એ જે ઉભો રહે તે અમને ચાલે. કોંગ્રેસ ઊભી રહે તો કોંગ્રેસ સાથે જવું પડે, નીકળવું તો પડશે ને. આજે તમને પાણી રોડે વેચ્યું છે, તમને છાસ પાય છે, એ કોંગ્રેસના નેજા હેઠળ, કોંગ્રેસની વાત હેઠળ હતું, એટલે તમને પાણી પાયું છે. બાકી તમે બોટાદમાં જોયું હતું, ઘરમાંથી ખેંચીને લોકોને માર્યા હતા. અમે લોકોને માર ખવડાવવા માટે ખેડૂતોને અહીંયા નથી લાવ્યા. અમે ખેડૂતોને સાચો રસ્તો બતાવવા માટે લાવ્યા છે, અને સાચો રસ્તો અમે અને અમારી અહીં સંઘર્ષ સમિતિ છે એને બતાવ્યો છે. એ અમે અહીં ચેલેન્જ સાથે વાત કરીએ છીએ. ડાયકા ઉભા રહો તમે. શું કહેશો જે રીતે આજે તમામ ઘટનાક્રમ થયું, હવે આગળ શું? તમને વાત કહું તો આ ખેડૂત આંદોલન છે, ખેડૂત આંદોલન છે એ ખાસ કરીને કંપનીઓ સામેનું આંદોલન છે. સરકાર એના સમર્થનમાં હોય, અને આ સંયુક્ત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે રીતે 4 મહિનાથી આ કન્ટિન્યુ આંદોલન ચલાવી અને જે રીતે ખેડૂતોને જાગૃત કરે, ખેડૂતોને સંગઠિત કરે, અવાજ ઉઠાવતા કરે, એનો ભય કંપનીઓ અનુભવતી હતી. અને જ્યારે કંપનીઓ સાથે જે સંગઠિત બધી વાત થઈ અને એને આ ગમ્યું નહીં, અને જે આ આંદોલન નક્કી કર્યું હતું એ આંદોલન
આજે જે પ્રકારે ખેડૂતો એમાં જોડાણા અને જે ઉમળકો હતો, જે સંગઠિત પરચો હતો, એનાથી આંદોલનને પ્રી પ્લાનેડ રીતે કઈ રીતે તોડી પાડવું એના માટેનું પ્લાનિંગ થયું હોય એવું અમે સ્પષ્ટ રીતે કહીએ છીએ. કારણ કે ખેડૂત આંદોલનને જ્યારે કંપનીઓ સામે લડવાનું આવે ત્યારે તોડવાની કોશિશ કરે. અમે સંયુક્ત કિસાન મોરચા સાથે જોડાયેલા છીએ. દિલ્હીના આંદોલનને કેવા આક્ષેપો લગાવ્યા હતા. ટુકડે ગેંગ કીધી, વિદેશના ફંડ ઉપરથી નપનારા છે, આતંકવાદીઓ છે, આ છે તે છે. છતાં પણ એ આંદોલન તૂટ્યું નથી. એમ આ પણ આંદોલન તૂટવાનું નથી. એટલો હું તમને ખાતરીપૂર્વક વિશ્વાસ આપું છું. જે 30 તારીખનો એલાન આપ્યું છે એ એલાનને સફળ બનાવવા માટે અમે કોર કમિટીના રૂપમાં મળીશું અને કોર કમિટી ભેગી થઈ અને જે રીતે આખું પ્લાનિંગ કરશે. હવે જે લડાઈ લડશું એ ચોક્કસ રીતે પ્લાનિંગ સાથે લડશું. આમાં અમારી જે કંઈ કચાશ દેખાણી છે કચાશ હોય એ કચાશનો લાભ આ લોકોએ લીધો છે, આવનારા સમયમાં નહીં મળે એ અમે ચોક્કસ ખાતરીથી કહીએ છીએ. આપણી સાથે મહેશભાઈ છે. મહેશભાઈ, શું કહેશો? હવે તમને જીતુભાઈ શું કહેશો? આજે આટલી મોટી તમારા લોકોની કવાયત અને પછી હવે આરોપ લાગે છે કે તમારો કાર્યક્રમ નિષ્ફળ રહ્યો, સરકાર બધું કર્યું છે. વરસાદ પડે ને પછી પાછળ ગારો હોય જ, જસ પાછળ અબજ છે જ. નાના બાળક હોય, આપણે સાયકલ શીખતા હોય, એક વખત પડી જાય તો પછી આપણે સાયકલ શીખીએ કે પાછા ઊભા થઈને ચાલુ કરે ને, એમ ઊભા થઈને આથી જોશથી તાકાતથી હજી. અને હવે નહીં કર્યું હોય ને, હવે જે આ તો અમે વિશ્વાસથી અમે એ લોકોને એમ કીધું હતું કે તમે અમારા ભેગા આવો, અમારો ભૂલ છે કે અમે એને બોલાવ્યા હતા, એ અમારી ભૂલ છે. વિશ્વાસ અમને હતો કે આવી રીતે આ લોકો કઈ નહીં કરે. હવે અમારે એને બોલાવવાના જ ન થાય. સ્પષ્ટ શબ્દોમાં જાહેરથી તમારા માધ્યમથી કહું કે હવે અમારે એ લોકોને આમંત્રિત કરવાના જ નથી થતા. હવે અમારામાં જે કાંડાની તાકાત છે, અમારી જે તાકાત છે એ તાકાતથી અને આથી વિશેષ અને આથી જોશથી કરશું અને કોઈક જોતા રહેશે એવું કરશે. પણ હવે અમે એની એન્ટ્રી પહેલેથી જ નહીં રાખી. કોની વાત કરો છો તમે? કોની વાત? નજર સામે છે જે આપણે જોયા જ છે કે આપના જે સંગઠનના કે પ્રભારી કે જે વિધાનસભાના ઉમેદવાર હતા પંકજભાઈ રાણસરિયાને મેં કીધું પહેલા તું તો સમજ. પંકજભાઈ જેવો માણસ જો ન સમજે, આપનો જ માણસ છે ને, નજર છે, સાનું મુનો ક્યાં છે? મને તમે કહી શકો કે આ માણસ છો કિસાન સંઘર્ષ સમિતિના લડવે, તો તમે મને કહી શકો, તું એને કહી શકો ને કે ભાઈ તું આપનો પ્રભારી હો, જિલ્લા પ્રમુખ છો, તું ઉઠીને આવું કર તો વ્યાજબી નથી. એમ તારે સમજાવવાના હોય કે તારે યાર આવા સ્ટેટમેન્ટ કરીને આ વસ્તુ ન કરાય. અને કાંઈ પણ ઇસ્યુ હતો તો કાલ કદાચ અમને જાણ કરી હોત તો અમે એને રસ્તો કાઢવાની, અમે ના તો નથી પડી, અમને એ કઈ મળ્યા નહોતા. હવે અહીંયા ઓનલી પર બધાની નજર સામે કોઈ એક વ્યક્તિનું નામ આવે ને એ અમારું મોરબીનું જ નામ આવે તો શું અમારે કરવાનું કયો? તો પછી હવે શું કરશો? જે રીતે સમગ્ર ઘટના થઈ, આ તો એવું કીધું કે હવે ફિયાસ્કો થઈ ગયો, કોઈ આવવાનું નથી, ટ્રેક્ટર વાળા નથી. ફિયાસ્કો કાંઈ ન થાય. મેં તમને કેમ કીધું કે ટ્રેક્ટર લઈને આવી તો જ રેલી થાય, અહીંયા ભેગા થાય તો જ ભેગા થાય. આ તો જો જગતને જે દેખાડવાનું હતું, જગતને જો જોવાનું હતું, જે કિસાનોની તાકાત હતી, તાકાત સરકારને દેખાડી દીધી. વાત રહી છે સરકારને સંગઠન અમારું તોડવાની, પણ અમારું સંગઠન કઈ તૂટે એવું છે ને. આજે જે બનાવ બન્યો અમને દુઃખ થાય, અમને ઘણું બધું દુઃખ થાય કે અમારા ભેગા રહી અને અમને જો આવી રીતે કર્યું અને આવું કરવું હતું તો અમને પહેલા કેવું હતું તો અમે એના રસ્તા કાઢ્યા, બેન શોર્ટ આઉટ કરત ને આપણે. પણ અહીંયા આવી એન્ડના ટાઈમે જે માણસને કરવું હોય તો 30 કિલોમીટરની લાઈન હતી ને, ત્યાં કરાય ને. નહોતી ખબર કાંઈ વણાક વરવાનો હતો ને, સ્ટેજ પાસે આવીને છેલ્લી ઘડી આ કરવાનું. પ્રી પ્લાનિંગ જેને કહેવામાં આવે. તો પછી હવે શું કરશો? સમજો આ તો થઈ ગયું, હવે આગળનું શું પ્લાનિંગ? આગળની રણનીતિ અમારા આગેવાનો જે કંઈ કહેશે, કિસાન સંઘર્ષ સમિતિના લડવૈયા અથવા કિસાન કોંગ્રેસના જે લડવૈયા છે એ લોકો બેન જે ડિસ્કસ કરશે એ લડાઈ અમારે દિલથી લડવાની, જનૂનથી, તાકાતથી લડવાની. પાકું છે કે હવે બમણા જોરથી આવશો? બમણા જોરથી આવશું. મેં કેમ કીધું કે આપણે નાના હોય ને સાયકલ શીખતા હોય, એ સાયકલમાંથી એક વખત પડી જાય તો શું આપણે બીજી વખત સાયકલમાં ટ્રાય ના કરીએ શીખવા માટેની? એવી રીતે બીજી વખત અમે પાછી તાકાત લગાડશું. આનાથી અમે કઈ હિંમત હારવાની કોઈ વાત જ નથી. હિંમત હારવાની કોઈ વાત જ નથી. ખેડૂતના દીકરા છીએ, ઓણ વાવ્યું ન ઉગ્યું તો પાછા બીજી વાર વાવીએ. ખેડૂતના દીકરા છે. ઘણી વખત વાવણીમાં વધારે વરસાદ થાય પણ કપાસ ચોખ્ખો હોય તો ન ઉગે, પછી બીજી વખત વાવવાનું. બીજી વખતની તૈયારી છે જોરદાર. હા, જોરદાર. આપના માધ્યમથી અહીંથી જાહેર જગ્યા ઉપરથી કહું કે લડત લડશું અને હાથથી તાકાતથી લડશું. કચાસ ક્યાં રહી? ખબર પડી આપને? કચાસ ક્યાં રહી ગઈ કે આવું થયું? એમ કચાસની માલિપા ભૂલ મેં તમને કીધું નહીં
અમે ઓળખી ન શક્યા નકર અમારે પહેલેથી જ કોઈને સામેલ નહોતા કરવાના. અમારે એકલા હાથે જ આ લડાઈ લડવાની. તો અમે ખેડૂતના દીકરા છે, અમે બધાને સાથે લઈને ચાલવા માંગતા હતા, એટલા માટે બધાને આમંત્રિત કર્યા હતા અને એ જાહેર આમંત્રણ હતો, સમજી ગયા. અને ખેડૂત બિચારો ભોળો છે, આ માથાકૂટમાં ન પડવા માટે થઈ અને આ ગ્રાઉન્ડમાં ઓછા આવ્યા છે. બાકી કોઈ તમે એવું સમજતા હોય કે ફલાણી પાર્ટી ભેગા વયા ગયા કે ઘર વંદીએ, ના, ખેડૂતને ક્યાંય માથાકૂટમાં નથી આવું, એટલે પોતે પોતાના રસ્તે ઘરે જવા નીકળી ગયા છે. શું છે આજે, શું થયું અહીંયા? અહીંયા તાકાતથી સભા થઈ, અહીંયા તાકાતથી ખેડૂતોની એક ટ્રેક્ટર રેલી થઈ અને સરકારની જમીન અહીંયા ડૈકી છે, અહીંયા એ થયું છે. અહીંયા ખેડૂતોની માંગ મુકાણી છે અને આવતા દિવસોમાં ખેડૂતની માંગ પૂરી નહીં થાય તો 30 તારીખે ગુજરાતભરમાં તમામ ખેડૂતો રોડ ઉપર આવી અને ચક્કાજામ કરશે. પણ ક્યારે? આ 30 તારીખનું અલ્ટિમેટ 30 તારીખનું અલ્ટિમેટમ છે. જો સરકાર માંગ નહીં સ્વીકારો તો 30 તારીખે રોડ ઉપર ચક્કાજામ કરશે. અહીંયા આ થયું છે. નહીં, પણ આખા ગુજરાતમાં કે કોઈ પર્ટિક્યુલર જગ્યામાં કોઈ નક્કી થયું? પૂરા ગુજરાતમાં જ્યાં ખેડૂતોની જેટલી શક્તિ, જેટલું સંગઠન, જેવી તાકાત, એ પ્રમાણે ગુજરાતભરના કિસાનો આ કાર્યક્રમ આવતી 30 તારીખે કરવાના છે, જો સરકાર ખેડૂતોની વાત નહીં માને તો. તમને શું લાગે છે કેમ થયું આ એવું કહેવામાં આવ્યું કે નિષ્ફળ થઈ ગયું? કેટલા લોકોનું બધા આરોપ લગાવ્યું, અલગ અલગ લોકો હતા, સરકાર ડરી ગઈ હતી, એટલા તમામ વસ્તુ થઈ. સ્વાભાવિક છે કે કાલના ખેડૂતો નીકળ્યા હતા અને અહીંયા પહોંચવામાં ટ્રાફિકના કારણે બીજા બધા વ્યવસ્થાના ભાગરૂપે ખેડૂતો ખૂબ થાક્યા હતા 2 દિવસથી. એટલે થોડા ખેડૂતો ગાંધીનગર જવાની પરમિશન નહોતી, એટલા માટે અહીંયા 19થી જ પાછા વળી ગયા અને પ્રતિક રૂપે અહીંયા એક સભા થઈ અને આગામી કાર્યક્રમોની જાહેરાત થઈ છે. અને ખૂબ તાકાતથી ખેડૂતો લડ્યા છે. જે કોઈ ખેડૂતો અહીંયા આવ્યા હતા ટ્રેક્ટર લઈને, એ જે ચલાવનાર ખેડૂતો હતા એનો ખૂબ આભાર છે, એમને ધન્યવાદ છે. ખરેખર એ ધરતીપુત્ર છે અને ખરેખર એમને પોતાની તાકાત, ખેડૂત કોને કહેવાય, એ 400, 500, 700 કિલોમીટર સુધીના ટ્રેક્ટર ચલાવીને બતાવી દીધી છે. આશા રાખીએ કે તમારી 30મી તારીખે જે તમે કીધું છે કંઈક થાય એવું, કે ખાલી આયોજન છે? નહીં થશે, કેમ નહીં થાય? થોડું ઓછું અટકું થાય. જો સત્તા છે, 30 વર્ષની સત્તા છે, પોલીસ છે, એની પાસે તંત્ર છે, ઘણું બધું છે એની પાસે, તો ખેડૂતો પાસે તો બહુ ઓછું છે લડાઈ લડવા માટે. ગાંધી ચિંધ્યા માર્ગ સિવાય ખેડૂત પાસે કાંઈ જ નથી, એક હિંમત છે. તો કદાચ ઓછું અટકું થાય તો આગામી દિવસોમાં એના પછી બીજા કાર્યક્રમો આપશું. એ તો આંદોલન એક પીક પોઈન્ટ ઉપર પહોંચે, પાછું એ ડાઉન થાય, પાછું એ આગળ વધે, પાછું એ ડાઉન થાય, એવું તો થાય. એવું તો થયા રાખે. આજે સવારે એકવાર તો ધરતી હલી ગઈ હતી અને સાંજે થોડા ખેડૂતો સભામાં ઓછા આવ્યા, એટલે એનો અર્થ એવો છે, અરે લાખો હજારો ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે. એમને મીડિયામાં જોયું છે. આજે તમારા સબસ્ક્રાઇબ જોજો, આજે તમારા વ્યુઅર્સ જોજો, આજે તમારી કોમેન્ટ જોજો. કરોડો લોકો આ ઘરે બેઠા પણ ખેડૂતો સાથે જોડાયેલા છે. એટલે જરાય નિષ્ફળ છે કે જરાય સભા મોરી છે એવું ના કહી શકે. બની શકે કે શરીરથી લોકો અહીંયા નહોતા, પણ મનથી તો ગુજરાતના ખેડૂતો અમારી સાથે હતા. આગામી લડાઈ બમણી જોરથી થવાની છે, ઠંડુ પડી જવાનું? ટ્રિપલ જોર, ટ્રિપલ તાકાત. ટ્રિપલ તાકાત. તમને એક જસ્ટ ધ્યાનમાં મૂકી દઉં. પાટીદાર આંદોલનમાં 25 તારીખે 25 લાખ પટેલો અહીંયા ઉપસ્થિત થયા હતા અને લાઠીચાર્જ અને ગોળીબારીમાં 8 થી વધુ યુવાનોની હત્યા થઈ ગઈ હતી. તમે કલ્પના કરો, એની સામે કાંઈ જ નથી બન્યું. એમ છતાં એ આંદોલન કોઈ એવું નહોતું કહેતું કે હવે આંદોલન ફરીથી ઊભું થશે. એમ છતાં એ આંદોલન 4.5 વર્ષ ચાલ્યું અને જે સરકાર એમ કહેતી હતી કે અનામત ન મળે પાટીદારોને, એની છાતી ઉપર પગ મૂકીને લાવ્યા છે. આ એ આંદોલનકારીઓ છે. એટલે આજે તો કશું જ નથી થયું એમ કહેવાય. આ તો બને જ. સત્તા સામે સાણ પણ નકામું, એવું આપણા વડીલો કહેતા હતા. અને ક્યાંક મતભેદો ભિન્ન ભિન્ન હોઈ શકે. અલગ અલગ સંસ્થા, અલગ અલગ ખેડૂત સંગઠનો અહીંયા ઉપસ્થિત થયા હતા. જેમ દિલ્હીની અંદર કાર્યક્રમો ચાલતા હતા ત્યારે પણ ઘણા બધા ખેડૂતોના સંગઠનો અલગ અલગ વિચારોથી કામ કરતા હતા. એટલે એ તો બને. અને હવે તો વિચારશું કે ક્યાં ચૂક થઈ, શું ખોટું થયું, શું નહોતું કરવા જેવું, એ સુધારશું અને કામ કરે એનાથી ભૂલ થાય. અત્યારે પાલભાઈ થોડા ઢીલા પડ્યા તો અમે કીધું એને કે ભાઈ, અમે એને કીધું કે ભાઈ અમે નથી કરતા કશું લીડ આ આંદોલનને અત્યારે, તો અમારાથી ભૂલ નથી થઈ. તમે લીડ કરતા તો જે કામ કરે એનાથી ભૂલ થાય. એટલે એ કાંઈ નાની વાત છે, બહુ સામાન્ય વાત છે. ખેડૂતોની અપેક્ષા એ જ છે કે એના પોલના યોગ્ય વળતર મળે અને
યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કોઈ કંપની એના ખેતરમાં પગ ના આપે એ વાત સનાતન સત્ય છે, બાકી બધું જ ગૌણ છે. આપણી સાથે બરસી છે. બરસી એટલા દિવસથી તૈયારીઓ કરતા હતા, આટલું મોટું એકલા હાથે તમે બી કરતા, તમે તો કંઈક પાર્ટીમાં કોઈ છે નહીં, ખેડૂત આગેવાન છો. આજે એવું તો શું થયું કે લોકો કહેવા માંડે કે ફિયાસ્કો થઈ ગયું, ખેડૂતો ના આવ્યા, શું થયું? આજે તો ખૂબ જ તમારો આધાર કે ન્યૂઝ પોર્ટર કોંટ ગામમાં ગયો, અવાજ બન્યો, અવાજમાં આપણે બધાને સાથે લીધા અને 13મી આજે 15મી જૂન એક જ ધૂન 11,000થી વધારે ખેડૂતો શાંતિપુરા ચોકડી સાથે ભેગા થયા. 1,111 ટ્રેક્ટર ને 11,000 ખેડૂત જ્યારે યાત્રા લઈને આવ્યા અને સરકારે આ યાત્રાને રોકી. હવે અમારું સંગઠન નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતવાદી સંગઠન છે. પોલીસે આપણને પાણી પાયું, પોલીસે આપણને સાસ પાઈ અને પોલીસે આપણે આપી દીધું. તો અહીંયા પોલીસે આપણને ગાંધીનગર જવા રોક્યા. તો આ મેદાનમાં આપણે જાહેર સભા કરવાની હતી અને અલ્ટિમેટ આપવાનું હતું કે આજે તમે અમને રોક્યા છે, 30 તારીખે અમે ગાંધીનગર નહીં આવી, 30મી જૂન એક જ રસ્તા રોકો આંદોલન એ કહેવા માટે આજે અમે આવ્યા હતા. અમુક તત્વોની અણસમજ હોય કે સરકારે મોકલેલા હોય, તો મેં કીધું તમારો તાકાત હોય તો જાઓ, એ ધરતી अपने आप की नहीं किसी का बाप के जाओ गांधीनगर તમને કોને રોક્યા છે? તો કેમ ન ગયા? માત્ર ને માત્ર આ આંદોલનને તોડવા માટે અમુક તત્વો આવી ગયા હતા. એ તત્વોને અમે કહેવી છીએ કે તમે 20મી જૂને રાખો ગાંધીનગરનો પ્રોગ્રામ. આજે હું તમને મોઢા ઉપર કહું છું, ઈસુદાનભાઈ ગઢવી મારા મિત્ર છે અને બીજા કોઈ પણ પક્ષના છે, કહી દઉં છું કે 30મી જૂને આ લોકોનો રસ્તા લોકોને આકર્ષે. તમારામાં તાકાત હોય તો ખંભે ખેસ પહેર્યા વગર રેલ રોકો, ટ્રેન રોકો, પ્લેન રોકો અને રસ્તા રોકો, ખેડૂતોના હિતમાં હોય તો. અને અમે તો વૈષ્ણવજન તો તેને કહીએ છીએ પીડ પર આવી જાણે રે, આખી જિંદગી લડ્યા છે અને લડત છે, 2 પગ આગળ 2 પગ પાછળ ચાલ્યા જ કરે. પણ ખેડૂત ભાઈઓ આ ન્યૂઝ પોર્ટલ જોતા રહેજો, રૂકતા નહીં, ઝૂકતા નહીં, નિરાશ થતા નહીં. જ્યારે જ્યારે પણ તોફાન આવે, આંધી આવે ત્યારે 2 ડગલા પાછળ 2 ડગલા આગળ, પણ ચોક્કસ ખેડૂતોની જીત થશે ને થશે. આપણી સાથે કરશનદાસ બાપુ ભાદરકા છે. બાપુ શું કહેશો? આટલી મોટી તૈયારીઓ, આટલા દિવસથી તૈયારીઓ અને આજે પાલભાઈના આંખમાંથી આંસુ આવી ગયા. જી, એમણે પાલભાઈને અમે તો છે ને વર્ષોથી ઓળખીએ. આ બધું તો હમણાં ચાલુ થયું. 12 વર્ષ તો અમે એક રૂમમાં હોસ્ટેલમાં રહેલા છીએ. એના આંસુને જો હું વાંચું ને તો એ હતું કે જ્યારે આટલા ટ્રેક્ટરો, આટલા લોકો, બધું હજારોની સંખ્યામાં, બરાબર, ખેડૂતનું હિત થવા જતું હોય, ગામડાઓનું અને ખેતીનું હિત થવા જતું હોય, લોકશાહીનું હિત થવા જતું હોય, ત્યારે ભાજપના કહેવાથી આમ આદમી પાર્ટીના 2-5 ટ્રેક્ટર અને 10-15-20 લોકો ખાલી પોતાના ચહેરા ચમકાવવા ના મળ્યા. ગઈકાલની વાત છે, એ લોકોને આવું હતું ને પછી અમે ના પાડી કે તૈયાર ભાણે મફતનું ખાવું પાપ છે. ગીતાજીમાં લખ્યું છે તૈયાર ભાણે ના ખવાય, ધરાર વગર આમંત્રણે જઈએ તો નકટા કહેવાય. આ બધા કાલના મારા નિવેદનો છે. એટલે એ લોકોને એમ થયું કે આટલી મોટી સફળતા હજી અહીંયા પહોંચ્યા નહીં, પહેલા તો સીએમ સ્ટેટમેન્ટ આપે છે. આવું ઘણા સમયથી નથી થયું, ઘણી વખત. પણ તમે ગુજરાતમાં, તમે તો સિનિયર અભ્યાસુ છો, પણ સીએમએ સ્ટેટમેન્ટ આપ્યું કે કલેક્ટરે ક્યાંક કાચું કાપ્યું છે. ભલે હવે નેક્સ્ટ અવરમાં એ શું કરે એ 2 નંબરની વાત છે, પણ સ્વીકાર્યું તો ખરો કે મને પેટમાં બળતરા થાય છે એમ. બરાબર, આટલી સફળતા. અને પાછળ જે કિસાન કોંગ્રેસની વાત થતી હતી કે ભાઈ કિસાન કોંગ્રેસનું પેલું અમે કોઈ છુપાવીને તો કંઈ કર્યું નથી. સંઘર્ષ સમિતિની જે વાત હતી, કહ્યું કે ભાઈ અમે સાથે મળીને પેલું કરીએ છીએ. તો એમાં એ લોકોના પેટમાં તેલ રેડાવાનું, આવડો મોટો યશ આ લોકોને મળી જશે. અને અમારો ઉદ્દેશ શું હતો? ખેડૂતો આખા દુનિયાનું પેટ ભરે સાહેબ. અમે બહુ મોડું થઈ ગયું તો અહીંયા જમવાની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા કરી હતી. તો કેટલું અંતર છે? ચાલીને જઈએ તો 2 મિનિટનો નાસ્તો પાણી કરે, તે પછી અલ્ટિમેટમ જે આપવાનું હતું તો કદાચ માનો કે 11 ટ્રેક્ટર કે 51 ટ્રેક્ટરની જે છૂટ આપે એ લઈને જવાનું હતું. એ નહીં, અશિસ્ત કર્યું છે, બંધારણ તોડ્યું છે. ત્યાં જે કોર્નરમાં બધું રોકવામાં આવ્યું કે નહીં, આમ જવું, એ રીતે આંદોલન ના થાય. એ રીતે તમે કદાચ, પણ એ નિષ્ફળ પ્રયાસ છે એમનો. પણ એ નિષ્ફળ પ્રયાસથી ગુજરાતના હિતમાં એક કામ એ થયું છે કે ગુજરાતીઓ જાણી ગયા છે કે આમ આદમી પાર્ટીને ખેડૂતો પ્રત્યેના પ્રેમ કરતાં પોતાના ચહેરા ચમકાવવામાં વધુ રસ છે. ગુજરાતના લોકો જાણી ગયા છે કે આમ આદમી પાર્ટી
ખેતી ખેડૂત અને ગામડાનો માત્ર પબ્લિસિટી માટે ઉપયોગ કરે છે. ગુજરાતના લોકો જાણી ગયા છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત તોડવા માટે બીજેપી કહે એટલા જ શ્વાસ લે છે. પણ બાપુ હવે શું, આજે આ કાર્યક્રમ થયું, અલ્ટિમેટમ અપાયું, હવે કેવી રીતે આગળની રણનીતિ રહેશે? જે જાહેર થયેલું છે અલ્ટિમેટમ માટે જ અમે અહીંયા આવ્યા હતા, અને એવું તો કોઈ આંદોલન હોય નહીં કે ભાઈ ફટાફટ બધું થઈ જાય. અલ્ટિમેટમ આપવા આવ્યા હતા ને અમે અલ્ટિમેટમ આપ્યું છે કે 30 જૂન સુધીમાં આ ભ્રષ્ટ ભાજપ, ખેડૂત વિરોધી ભાજપ જો ડિસિઝન અમારી માંગણી પ્રમાણે નહીં લે તો તાલુકો હોય, શહેર હોય, ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય ત્યાં ચક્કાજામ થશે. ચક્કાજામ થશે. મક્કમ છો એના માટે? બિલકુલ મક્કમ છે. તમે અલ્ટિમેટમ આપી દીધું તો હવે પોલીસની કાર્યવાહી આઈબી બધું નહીં લાગી જશે? અમે કોણ અલ્ટિમેટમ આપનારા? આ ખેડૂતનો અવાજ હતો, જગતના બાપનો અવાજ હતો, જીવતા જાગતા ભગવાન જે આખા જીવ તત્વના પેટ ભરે છે એ ખેડૂતોનો અવાજ હતો. અમે કોણ એ નક્કી કરનારા? ખેડૂતોએ કહ્યું તો પછી અમે કહ્યું કે યસ અમે ભેગા છીએ. જી, સ્વાભાવિક છે કે જે રીતે કોંગ્રેસે અહીંયાથી અલ્ટિમેટમ આપ્યું છે 30 તારીખનું, 30 તારીખે ચક્કાજામ, માંગો સ્વીકારો અથવા ચક્કાજામ, છતાં જે રીતે કહેવામાં આવ્યું કે આ તમામ વસ્તુઓ જે છે એ બાપો અદાણી કંપનીના દ્વારા આ તમારા નાગરિક, અને તમે પાછા એમ કહો છો મારી બહેનો પાછા સીએમ હતા ત્યારે યાદ છે ને શબ્દો કે મારી બહેનો કાંઈ પણ તકલીફ પડે તો 15 પૈસાનો પોસ્ટકાર્ડ તો એકનો થયો, પણ આ બહેનોની કેળો ભાંગી નાખી 3 દાડા પહેલા. હવે તો બનેવીઓ શોધે છે કે મારો હાડો ક્યાં છેતરી ગયો, આ છેતરીને દિલ્હી જતો રહ્યો, પણ આ બહેનો ઉપર અત્યાચાર થવાનું બંધ નથી. એટલે ખબર નથી પડતી કે અદાણી સાથેનો આટલો બધો એમનો સાઠગાંઠ, આટલો પ્રેમ. બંગાળની અંદર બહુ વધારે ફંડ આપ્યું હશે, બની શકે. આ ગુજરાતની અંદર આ નેતાઓ ધારાસભ્યોના ઘરે કવરો જતા હશે, ધારાસભ્યો પણ એક પણ શબ્દ નથી બોલતા. ખૂબ દુઃખની વાત છે. આ ગુજરાતની અંદર 10 વર્ષના છોકરાઓને તમે ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જાઓ. શું છે આ બધું ગુજરાતની? આ ગુજરાતનો નાગરિક સવાલ પૂછે. એક ખેડૂતની દીકરી તરીકે હું સવાલ પૂછું છું આ સરકાર, કે તમે સરકાર છો, માય બાપ છો, તો તમે મહેરબાની કરીને આ ખેડૂતો પર દમન કરવાનું બંધ. જો આ ખેડૂત પોતાની જાત ઉપર આવી જશે તો કોઈની ખાડીમાં અનાજ અને તમારી ખુરશીના પાયા પણ હળી બનશે. એટલે આ સમજવાની સરકારે જરૂર છે. આ ખેડૂત તો ગાંધીનગર સુધી આવ્યો છે, 27નું ઇલેક્શન આવે, ખેડૂતોના ગામડામાં ઘૂસજો, પછી તમારા એ ટાંટિયા ન ભાગી નાખે તો મને યાદ લાગે છે કે અહીંયાથી અલ્ટિમેટમ જે કેવી રીતે સરકાર? બિલકુલ રસ્તા રોકો આંદોલનો કરીશું. આંદોલનની ઘણી બધી સ્ટ્રેટેજી. એક જ વાર ગાંધીનગર આવવાથી કઈ માંગો પૂરી થઈ જાય ને આ તો નફટ ને નઠોડ સરકાર છે. આને ક્યાં પડી છે ગુજરાતના રાજ્યના નાગરિકોને? આ તો એક નંબરની નફટ છે, એને કોઈની સાથે લેવા દેવાના છે. આ તો આવનારા દિવસોમાં હજુ તો ખૂબ સંઘર્ષ કરવો પડશે, ખૂબ લાંબી લડાઈ છે. આ લડાઈ આસાનીથી સરકાર પાસેથી કંઈ ના મળે. અમને ખબર છે, અમે 14 દીકરા ગુમાવ્યા છે, અસંખ્ય મહિલાઓ પર કેસ થયા છે, અને આજ પણ મુદતો ભરીએ. એટલે આ સરકાર ઉપર તમે આસાનીથી આશા ના રાખી શકો. આ તો લડાઈ બહુ લાંબી છે ને ખૂબ સંઘર્ષ છે, લડવાનું છે અને તાકાતથી લડવાનું. અમારી શુભકામનાઓ છે તમારી સાથે, કારણ કે તમે ખેડૂતો માટે લડો છો એટલા માટે. બિલકુલ બિલકુલ. શું નામ સાહેબ આપનું? શક્તિસિંહ ગોહિલ, ભાવનગરથી આવું છું. શક્તિસિંહભાઈ, શું કહેશો જે રીતે આ સમગ્ર કાર્યક્રમ થયો, ખેડૂતોનું આવું, પછી પાલભાઈનું આંસુઓ, આ તમામ વસ્તુ કેવી રીતે જુઓ છો? ખેડૂતો ખૂબ ઉત્સાહ અને ખૂબ મક્કમ નિર્ણય સાથે નીકળ્યા હતા કે આ વખતે જશું, સત્તાને પ્રશ્ન કરીશું, અલ્ટિમેટમ આપીશું. ખૂબ ઉત્સાહ હતો. હું પણ આ 3 દિવસથી આ યાત્રાનો સહભાગી છું. હું જોઉં છું ખેડૂતો ખૂબ ખંતથી આવ્યા હતા. કોઈ લેભાગુ તત્વો જેણે થોડું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કર્યો, ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો. એ જ સમયે પોલીસે પણ થોડુંક લોકોને કીધું કે ભાઈ આગળ જામ થયું છે ને અહીંયાથી તમારે નીકળવું પડશે, એમ કરીને ત્યાંથી પણ ટ્રેક્ટરોને પાછા વાળવામાં આવ્યા. ખૂબ દુઃખદ ઘટના છે કે કોઈ લોકો માટે આટલું બધું લડે, આટલી બધી જાગૃતિ માટે કામ કરે અને છેલ્લે જતા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે. ખૂબ ખૂબ દુઃખની બાબત છે. પણ આખરે નિર્માણ અને વિનાશ ઈશ્વરના હાથમાં હોય છે. એટલે એ મરજી સમજી અને અમે તો રાજકીય રીતે કામ કરીએ છીએ, લોકો માટે બોલીએ છીએ. 30 તારીખે અલ્ટિમેટમ અપાયું છે, કેવી રીતનું આયોજન છે હવે?
બસ 30 ચક્કાજામ કરવાનું છે. આવી વાત થઈ છે, ખેડૂતો સહભાગી થયા છે અને સહકાર પણ આપ્યો છે કે નહીં ચક્કાજામ તો કરવું છે. તો બસ હું મારા વિસ્તારમાં કરું, જામનગરમાં રહેતો ખેડૂત એના વિસ્તારમાં કરે, કચ્છમાં હોય એના વિસ્તાર સ્વયંભૂ જ કરે. અને સાથે સાથે આગેવાનોએ તમામ પક્ષોને કીધું છે, તમામ સમિતિઓને કીધું છે, જે પ્લેટફોર્મ પર કામ કરતા હોય બસ આપણે પાર્ટીનો કોઈ ખેસ કે ઝંડો ના લઈએ, બસ ખેડૂત માટે બોલીએ અને નીતિ અને નિષ્ઠાથી આ અવાજ ઉઠાવીએ એવી આગળની રણનીતિ છે. સ્વાભાવિક છે કે જે રીતે સમગ્ર કાર્યક્રમ અહીંયા થયું, કાર્યક્રમની અંદર કહેવાય છે કે ઘણી વખત સારા પરિણામો મળતા હોય, ઘણી વખત નરસા પરિણામો મળતા હોય, પણ જે રીતે કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે એવું કહી શકાય, જે રીતે નિષ્ફળ થયું એવું કહી શકાય. પણ હવે 30મી તારીખનું અલ્ટિમેટમ ચક્કાજામનું અપાયું છે, એનાથી સરકાર કેવી રીતે નીપટે છે? કારણ કે આ તો સરકારે કહેવાય કે સરકાર પ્લસમાં રહી, સરકાર જીતી, કોંગ્રેસ બેકફૂટ પર જતી રહી, પણ હવે ફરીથી તેઓ રિબાઉન્સ કેવી રીતે કરે છે, કેવી રણનીતિ બનાવે છે, એ જોવા જેવી બાબત છે. પણ આ સમગ્ર ઘટનામાં ખેડૂતની હાર થઈ છે, એની માંગોની હાર થઈ છે. જે વસ્તુ લઈને તે મોરબીથી, તે સુરેન્દ્રનગરથી, તે કચ્છથી, તે ભરૂચથી, તે સુરતથી, સમગ્ર ગુજરાતથી આવ્યો તો એ ઉદ્દેશની હાર જરૂરથી થઈ છે. પણ આ ખેડૂતો છે, સરકારની વાત ખબર પડવી જોઈએ, આ ખેડૂતો છે, ઘણી વખત એ બી નાખે છે, ઉગતો નથી, પણ એ પોતાનો પરિશ્રમ છોડતો નથી. ખેડૂતો કદાચ ફરીથી આવશે, એના માટે સરકારે તૈયાર રહેવું પડશે. સહયોગી નિરાલી મહેરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.